છે, અત્યારની દીકરીઓ સારામાં સારી એન્જિનિયર બની છે, તો આપણી દીકરી શું કામ ન ભણવા જાય? મારી પ્રાર્થના છે માલધારી સમાજમાં કે તમારી દીકરી અને તમારો દીકરો બંને ભણી ગણીને હવે આગળ વધવા. આપણી દીકરી પોતાના આત્મનિર્ભર થવી જોઈએ. કમસે કમ પોતાના પતિને મદદ કરી શકે એટલો તો અભ્યાસ એની પાસે હોવો જોઈએ. નહીં તો ઘણી વખત એવું થાય, ઘરવાળાને પૈસા ગણતા ન આવડતા તો કોણ હાચવી શકે? અને લક્ષ્મી હાચવવાનું કામ ઘરની સ્ત્રીનું છે. તમે એને 10 નું એક બંડલ આપવાનું કહો તો એનું આખું બંડલ સમજી 10 આપી દે. જો નહીં ભણાવી હોય તો મારી પ્રાર્થના છે, દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો, ખૂબ ભણાવજો. ત્યાર પછી કહ્યું તમારી સંપત્તિ બહુ સારી છે ભગવાન, તમારો પૈસો સારો છે, અને છેલ્લે તમારું ઘર સારું છે. આ 7 વસ્તુઓ જો મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે. મેં તમને મારા પતિ માન્યા. પછીના શ્લોકમાં માતાજી કહ્યું તમે જો મને પત્ની માનતા હો તો એવું ન કહેતા તમે આવી જાઓ, મેં તમને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. જો તમે મને પત્ની માનતા હો તો તમારે મને લેવા આવવું પડશે. તમે મને લેવા આવો. હવે અહીંયા થોડી વાર માટે તમે વિચારો, આ લેવા આવવાની વાત રૂકમિણી નથી કરતા. લેવા આવવાની વાત આપણો જીવાત્મા કહે છે ભગવાનને, પ્રભુ તમે લેવા આવજો, પ્રભુ તમે મને લેવા આવો. આ વાત જ્યારે જીવાત્મા કરતો હોય તો જીવ ભગવાનને ક્યારે એવું કહી શકે તમે મને લેવા આવજો?